પ્રિય વૈષ્ણવો, મધુરાષ્ટકમાં વર્ણન આવે છે ને કે ચરણમ મધુરમ, એટલે પ્રભુના ચરણો મધુર છે. જેમના ચરણ કમલ આટલા મધુર છે, એ જ્યારે આપણા હૃદયમાં પધારે ત્યારે હૃદયમાં ભક્તિનો કેવો મધુર રણકાર થાય. મધુરાષ્ટકના આ શબ્દો સાબિત કરે છે કે પ્રભુનું હલનચલન પણ એક ઉત્સવ જ છે. ગમનમ મધુરમ એટલે પ્રભુની ગતિ મધુર છે, પ્રભુની ચાલ મધુર છે. આપણા હૃદયના ધબકારા એ જ પ્રભુની મધુર ગતિ છે. જ્યારે મન અશાંત હોય ત્યારે પ્રભુ ગમનમ મધુરમ કહીને ધીરે ધીરે હૃદયમાં સ્થિર થાય છે. કહેવાય છે ને કે ભ્રમિતમ મધુરમ. આપણા ઠાકોરજી આપણા રોમે રોમમાં ભ્રમણ કરે છે. વિરહમાં ભક્ત જ્યારે વ્યાકુળ થાય ત્યારે પ્રભુનું આ ભ્રમણ જ ભક્તને જીવંત રાખે છે. શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં કહ્યું છે ને કે ગમનમ મધુરમ ચરણમ મધુરમ, એટલે પ્રભુની ચાલ પણ મધુર છે, પ્રભુના ચરણ પણ મધુર છે. અને આ મધુરતાનો અનુભવ ક્યારે થાય? જ્યારે આપણને સમજાય કે જેમના ચરણોની ગતિ માટે આખું બ્રહ્માંડ તડપે છે, એ જ ચરણોના ધબકારા મારા હૃદયમાં સંભળાય છે. વિરહની પ્રત્યેક ક્ષણ પ્રભુના એ મધુર ગમનની પ્રતીક્ષા છે. વાલા વૈષ્ણવો, શ્રી ગોકુલચંદ્રમાજીના સ્વરૂપની આપણે ઝાંખી કરીએ તો એમનું લલિત ત્રિભંગી સ્વરૂપ છે. એ કેવું છે? મનોહર છે. અને મધુરાષ્ટકમાં વલિતમ મધુરમ એમ પણ કહ્યું છે ને, તો તેનો મતલબ શું થાય? પ્રભુનું વડવું મધુર છે. કારણ કે વિરહમાં ઠાકોરજી જ્યારે પાછા વળીને ભક્તની સામે જુએ ત્યારે એ ક્ષણ સૌથી મોટી અને અક્ષય ભેટ છે. તો ચાલો હવે મધુરાષ્ટકના આધારે આ પ્રભુની ગતિને સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.